હવે આગળ વાત વડોદરાના વર્લ્ડ વિઝાર્ડના સીએમડીને ધમકી આપવામાં આવી છે। વર્લ્ડ વિઝાર્ડ મોબિલિટીના સીએમડી યતિનભાઈને ધમકી આપવામાં આવી છે। હોદ્દા ઉપરથી રાજીનામું આપવાની ધમકી મળી છે અને રાજીનામું જો નહીં આપે તો પરિવારને મારી નાખવાની ધમકી મળી છે। સતત બીજી વખત તેઓને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે। યતિન ગુપ્તાએ સાયબર ક્રાઇમમાં અંગે ફરિયાદ કરી છે। પોતાને સીએમડી પદ છોડી દેવા માટે ધમકીભર્યો ઈમેલ કરવામાં આવ્યો છે અને જો તેઓ આ પદ નથી છોડતા તો પરિવારને હેરાનગતિ કરવાનું પણ ઈમેલમાં લખવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લાના સોલડી ગામે જૂથ અથડામણ થઈ છે। જૂની અદાવતમાં એક જ પરિવારના બે જૂથની વચ્ચે પહેલા શાબ્દિક બોલાચાલી થઈ અને ત્યારબાદ અથડામણમાં ફેરવાઈ। મારામારીની આ ઘટનામાં બંને પક્ષના 5થી વધુ શખ્સો થયા છે ઇજાગ્રસ્ત। હાલ ઇજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જો કે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બે શખ્સોને તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલ લઈ આવવામાં આવ્યા છે। હાલ તો પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે।